સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના દિવસો જેમ જેમ નજીક આવી રહ્યા છે તેમ તેમ રાજકીય માહોલ જે છે એ ગરમાઈ રહ્યો છે. ઉમેદવારો હવે પ્રચારનો જે જોશ છે પૂરજોશમાં કરી રહ્યા છે, કારણ કે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે તમે તમારા વોર્ડમાં જ્યારે ઉમેદવારો આવે છે ત્યારે ઉમેદવારને તમે કેટલા ઓળખો છો? કઈ વાતોથી તમે એમનાથી પ્રભાવિત થાવ છો, કે માત્ર ચર્ચાઓ થતી હોય છે ને એમનાથી પ્રભાવિત થાવ છો? એટલા માટે જ અમે આજે આવી પહોંચ્યા છે વોર્ડ નંબર 12ના કોંગ્રેસના ઉમેદવાર હાર્દિક ભટ્ટ, કે જેઓ પહેલી વખત આ ચૂંટણીના મેદાનમાં ઝંપલાવ્યું છે. તો આપણે એમની સાથે વાત કરીશું ને એમની જે વિચારધારા છે એ જાણવાનો પ્રયાસ કરીશું કે આખરે શા માટે તેમણે રાજનીતિમાં કદમ માંડ્યા છે. સ્વાગત છે આપનું હાર્દિકભાઈ અમારી ચેનલ બોલ ગુજરાતમાં. સૌપ્રથમ તો તમે એક એડવોકેટ છો અને તમે રાજકારણમાં પ્રવેશ કર્યો છે, એની પાછળનું ખાસ કારણ શું છે? હું યુથ કોંગ્રેસ NSUI માં પ્રમુખ રહી ચૂક્યો છું. હું દિનશા પટેલ સાહેબની સક્રિય રાજકારણમાં હું ખૂબ નજીકથી એને જોઈ રહ્યો હતો. એક પરિસ્થિતિ એવી આવી, સમય બદલાતા, કે ભાઈ નડિયાદની પરિસ્થિતિ કથળતી હાલતમાં જોવા મળી. નડિયાદ જેના હાથમાં છે, જે સત્તામાં છે, 30 વર્ષથી એક હતું શાસન છે, તે નડિયાદને સાચવી શક્યા નથી. રોજગારની દ્રષ્ટિથી હોય કે શહેરના રોડ રસ્તાની દ્રષ્ટિ હોય, દરેક વસ્તુમાં નિષ્ફળતા. કચરાના ઢગલા ચારે બાજુ ગામમાં જોવા મળે. એ બેકાળજી. સરકારની કરોડો રૂપિયાની યોજનાઓ એ નડિયાદની અંદર આવે છે, પણ રોડ ઉપર અમલમાં કેમ નથી મુકાતી? સોલર પ્લાન્ટની યોજના હોય કે લાઇબ્રેરી બનાવવાની યોજના હોય, આ બધી નિષ્ફળતા યોજના બને એનું કારણ કોણ? પ્રજા તો નથી ને, પણ એ નેતા છે, બે જવાબદાર અધિકારીઓ છે. એટલે સતત આ બધું એક આંખો સમક્ષ આવતું ગયું ત્યારે એવું થયું કે ભાઈ સક્રિય રાજકારણમાં નડિયાદના સારા લોકોએ જોડાવું જોઈએ. સારા લોકોમાં પણ એવા લોકો કે જે પોતાના ઘરના 2 પૈસા ખર્ચી શકે, ના કે રાજકારણમાંથી કમાવાની આશા રાખે. પોતાનો સમય, કિંમતી સમય પરિવારમાંથી કાઢીને આપી શકે સમાજ સેવા પાછળ. એવા લોકોની જરૂર છે. એવા લોકોની જરૂર છે કે જે પોતે ધંધો ઉદ્યોગ કરે છે, બિઝનેસ કરે છે, જેને ગ્રોથ પર લઈ જાય છે. એ રાજકારણમાં આવીને નડિયાદને ગ્રોથ ઉપર લઈ જશે. એવા લોકોની જરૂર છે. ઘણા બધાએ કહ્યું કે ભાઈ હવે સક્રિય રાજકારણમાં જોડાઓ. દિનશા સાહેબના આશીર્વાદ લીધા બાદ સક્રિય રાજકારણમાં એક્ટિવ થાય. તમે કહ્યું કે NSUI-ના પણ તમે પ્રમુખ રહી ચૂક્યા છો. કોંગ્રેસ પક્ષ માં જોડાવા પાછળનું કોઈ ખાસ કારણ? કારણ કે એ વખતે ભાજપ પણ સત્તા પર હતી અને ભાજપના જે ઉમેદવારો હતા એ નેતા બનતા હતા અને સક્રિય રાજકારણમાં ખૂબ જ આગવું સ્થાન ધરાવતા હતા, અને તમે કોંગ્રેસ પક્ષ પસંદ કર્યો, એની પાછળનું કોઈ ખાસ કારણ? હું દિનશા પટેલ સાહેબ જોડે કામ કરતો હતો, એમને ફોલો કરતો હતો, અને ત્યાં એક બહુ જ મહત્વની વસ્તુ જોવા મળી. દિનશા પટેલ સાહેબ જ્યારે ભારત સરકારમાં મંત્રી હતા ત્યારે નથી એમણે ભાજપ જોયું, નથી એમણે અન્ય પક્ષ જોયા. મંત્રી બન્યા બાદ કે ચૂંટાઈ ગયા બાદ નડિયાદમાં દિનશા પટેલનું ઘર એક એવી જગ્યા છે કે જ્યાં કોઈ પણ પક્ષનો વ્યક્તિ, કોઈ પણ સમાજનો વ્યક્તિ એમના કામ કરાવવા હોય તો નિર્વિઘ્ને બીક રાખ્યા વગર ત્યાં ઘરે પહોંચતો, અને બધાના જ કામ દિનશા પટેલ કરતા. એમના જે ગામોમાં દિનશા પટેલ સાહેબને મત નથી મળ્યા, એ ગામોમાં દિનશા પટેલ સાહેબે શાળાઓ બાંધી છે. પૈસા ભલે સરકારના છે, પણ એ શાળા બંધાવવામાં તેમનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે. એટલે એમના રાજકારણ ઉપરથી આપણે એક વસ્તુ શીખ્યા કે રાજકારણ એવું હોવું જોઈએ કે ઇલેક્શનના 10 થી 15 દિવસ તમે તમારા પક્ષ માટે કામ કરી શકો, પણ નાનું ગામ, નજીકના લોકો એ દિવસ બાદ બધાએ સાથે ને સંપીને રહે, એ પ્રેરણા દિનશા પટેલમાંથી લઈ અને આગળ કામ કરવાની મારી હિંમત ખુલી અને રાજકારણમાં આગળ વધ્યો. તમે અત્યારે ચૂંટણી લડી રહ્યા છો, વોર્ડ નંબર 12 છે તમારો.
ખૂબ જ રસાકસીવાળી અત્યારે માહોલ કહી શકાય છે, કારણ કે લોકોનો પ્રતિસાદ પણ તમને સારો મળી રહ્યો હોય એવું બજારમાં જોવા મળી રહ્યું છે. શું લાગે છે, ખરેખર એવું છે ખરું? ગ્રાઉન્ડ લેવલ પર તમે જાઓ છો મતદાતાઓ સાથે ત્યારે? ખરેખર છેલ્લા 5 વર્ષ એટલે વર્ષ 2021થી નડિયાદ શહેર કોંગ્રેસના પ્રમુખ બન્યા બાદ મેં રોડ રસ્તા માટે, પ્રગતિ નગરના આવાસ માટે, નડિયાદના કાંસ માટે, નડિયાદ નગરપાલિકા અને હાલની મહાનગરપાલિકામાં કર્મચારીઓના પીએફ, બોનસ, લઘુત્તમ વેતનના નહીં મળવા પાત્ર પગાર બાબતે, ફિલ્ટ્રેશન પ્લાન્ટ બાબતે, વિવિધ મુદ્દાઓ બાબતે, મૂળ તો ખાસ રસ્તાઓ બાબતે વિવિધ અરજીઓ કરી અને એ અરજીઓ પર દિવસે ને દિવસે કામ થતું ગયું. એટલે એવી પરિસ્થિતિ આવી કે પ્રજાની અંદર લોકો મને એમનું કામ સોંપતા ગયા, ચાહે રેશન કાર્ડનું પણ કામ હોય કે મા કાર્ડનું પણ કામ હોય, અને એ કામ એને કારણે હું જે વસ્તુ એમને એ મને આપતા એ કામ થતું. એના કારણે પરિણામે આજે લોકો મને ઓળખતા થયા. લોકોના પ્રેમ ને લોકોનો આશીર્વાદ એટલા બધા મળ્યા કે હું જે ઘરમાં મારો પ્રચાર કરવા જઈ રહ્યો છું ત્યાં મને સામેથી બોલાવ્યા, અરે હાર્દિકભાઈ તમે આયા. એટલે એક એટલો બધો આનંદ થાય કે એક દિવસ એવો હતો કે જ્યાં આપણું વજૂદ નહોતું. ઘણા પ્રમુખ આયા, બધાએ એમની રીતે અલગ અલગ પ્રજાના કામ કર્યા, પણ મારા કેસમાં કંઈક અલગ થયું. મને લોકોનો જે અત્યારે પ્રેમ મળી રહ્યો છે ને, અત્યારે આગળના દિવસોમાં શું થશે એ નથી જાણતો, પણ લોકોનો પ્રેમ, આટલો બધો પ્રેમ મેં આજ દિવસ સુધી નથી જોયો, અને એ પણ મારા જેવા વ્યક્તિના કિસ્સામાં. એટલે એક એવા જોશ અને હિંમતથી આવ્યો છું પ્રજાના કામ કરવા. જો સિસ્ટમની બહાર રહી અને આટલું પ્રજાકીય કામ થતું હોય તો કદાચ સિસ્ટમમાં આવવાથી આનાથી 100 ગણી તાકાતથી કામ થશે. અને એક રોડમેપ લઈને આવ્યો છું કે ભાઈ શરૂઆતના 6 મહિનામાં મારે નડિયાદના પ્રગતિના પંથે લઈ જવા આટલું કામ કરવું છે, અને એ હું કરી બતાવીશ. અત્યારે હું જાહેરમાં કહું છું કે તમે મારા ઉમેદવારને ના જોશો, તમે હાર્દિક ભટ્ટને જુઓ. નડિયાદને બદલવું છે, નડિયાદ બદલાશે, તમારા સાથ અને સહકારથી બદલાશે. એકવાર વિશ્વાસ રાખો, એકવાર મત આપો, પણ આપણે નડિયાદ બદલીશું. અને 2 વર્ષમાં નડિયાદ આણંદથી પણ આગળ લઈ જવું ને એ સંકલ્પ સાથે આવ્યો છું. અધિકારીઓને કઈ રીતે કામ કરાવવું એ હું જાણું છું. અધિકારીઓ કઈ રીતે રોડ ઉપર ઉતરશે કામ કરવા એ હું જાણું છું. અધિકારીઓ કઈ યોજનાઓ હેઠળ નડિયાદને આગળ લઈ જશે એ હું જાણું છું. એટલે હું એક ટીમ વર્ક સાથે કામ કરવા માંગુ છું, અને એવી ટીમ વર્ક સાથે કામ કરવા માંગુ છું કે જેની અંદર ચૂંટાયેલી પાંખના દરેક સભ્યોનો સાથ અને સહકાર હોય. દરેક સભ્ય મારા નડિયાદ માટે, એટલે એ કહી શકે કે હું ભાજપનો નહીં, કોંગ્રેસનો નહીં, પણ મારા નડિયાદના વિકાસ માટે ભેગા થઈને કામ કરે. એક રાજકારણમાં એવું પ્લેટફોર્મ ઊભું કરવા માંગુ છું. તમે કહ્યું એમ કે જે પણ નડિયાદની જે સમસ્યાઓ હતી, રોડ, રસ્તા, ગટર, કે જે ચર્ચાઓ જે ચાલી રહી છે એમાં એવું કહેવામાં આવે છે કે હાર્દિકભાઈ એ જ કામ લઈને જાય છે જે કામ પાઇપલાઇનમાં હોય છે. તો એની પાછળ શું એ ચર્ચાઓ સાચી છે કે શું છે એની પાછળ? હવે એનો હું નગરપાલિકામાં જતો નથી. મારો કોઈ માણસ એવો નથી કે જે નગરપાલિકામાં જઈ અને મને કોઈ માહિતી આપતું હોય. પ્રજા મને જે પ્રશ્ન કહે છે, પ્રજાના જ પ્રશ્નો, અને એવું નથી કે મેં આ વસ્તુ કોઈએ મને કહી, પ્રજાએ મને લેખિત આપ્યું. એમની લેખિત અરજીના આધારે મેં અરજી કરી. બરાબર છે. મારી પાસે અત્યારે જેટલી અરજીઓ છે ને એના પ્રૂફ છે. ધારો કે મેં ફિલ્ટ્રેશન પ્લાન્ટ માટે અરજી કરી છે, એની અંદર આજ દિવસ સુધી કોઈએ અરજી નથી કરી, અને મેં કરી ત્યારે મને એવી ખબર પડી કે આટલા રૂપિયાનું કામ ગોટાળે ચડ્યું છે. બરાબર છે. તો આ કામ પાઇપલાઇનમાં પહેલાં પણ નહોતું, અત્યારે પણ નથી. બીજું કે કાંસનો મુદ્દો છે, એમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર છે. બસ સ્ટેન્ડ, આખા ખેડા જિલ્લાનું બસ સ્ટેન્ડ અહીં નડિયાદમાં મુખ્ય બસ સ્ટેન્ડ કહેવાય, એમાં ઓન વિડીયો અધિકારી બોલે છે કે 50 લાખ રૂપિયા નડિયાદની અંદર આવ્યા બસ સ્ટેન્ડને સરખું કરવા માટે. તો એ 50 લાખ રૂપિયા દેખાયા નથી, તો આ બધા પૈસા ક્યાં ગયા? એટલે જેને
અફવા મારા વિશે ફેલાવી છે, એટલે સત્તા પક્ષના નેતા જ હોય, બરાબર છે. તો હું એમને પણ આપના માધ્યમથી કહેવા માંગુ છું કે તમે એવું પ્રૂફ લઈને આવો મારી સામે કે જે પાઇપલાઇનમાં કામ હોય ને મેં એની અરજી આપી હોય ને થઈ ગયું હોય. તો આ વસ્તુ તમે પણ પહેલા એનો ઓન રેકોર્ડ તમે જાહેરાત કરી શકતા હતા કે ભાઈ અમે આ કામ કર્યું છે અને એ કામની જાહેરાત થઈ હોય ને મેં એની અરજી કરી હોય, એવું એક પણ કામ અત્યાર સુધીના ઓન રેકોર્ડમાં આવ્યું નથી. એટલે પ્રજાએ જે મને કામ સોંપ્યું છે એ જ કામની મેં અરજી કરીને એ જ કામ અધિકારીઓએ કર્યા છે. પીએફનો મુદ્દો ખૂબ જ ચર્ચામાં રહ્યો તમારો, કારણ કે એમાં આગળ જે કાયદાકીય સકંજા કસાયા એની અંદર જે પીએફનો મુદ્દો હતો, પીએફનો મુદ્દો ઉઠાવવા પાછળનું કારણ શું અને એમાં હકીકત શું છે? પીએફ એટલે ભારત સરકારનો એક નિયમ છે કે કર્મચારીઓ માટેની એક યોજના, એટલે એમના પગારની અંદરથી 12% કપાય, નગરપાલિકા કે કદાચ નગરપાલિકાનો કોઈ કોન્ટ્રાક્ટ આપ્યો હોય એના શેરમાંથી 12% કપાય અને એ બધા જ બાય ચેકથી કે ઓનલાઈન પેમેન્ટથી બેંકમાં જમા પીએફ વિભાગમાં કરવાના હોય છે. હવે આ મુદ્દો મારા મગજમાં જ નહોતો. આ મુદ્દો નગરપાલિકાના, હાલની મહાનગરપાલિકાના કર્મચારીઓ જ મારે ત્યાં આવ્યા અને એમણે રજૂઆત કરી કે સાહેબ અમારે આ પ્રશ્ન છે. એટલે ભારત સરકાર દ્વારા પૈસા તો આપી જ દેવામાં આવ્યા છે. હવે બોનસ તો મેં એમને પૂછ્યું કે તમે આ લોકોને બોનસ આપો છો તો મને તમે એનો રેકોર્ડ બતાવો, તો એમની પાસે રેકોર્ડ નથી. પીએફ ડેપ્યુટી કમિશનર જે અત્યારે હાલના છે એમણે કબૂલી લીધું કે અમે વર્ષ 2011થી પીએફ ભર્યું નથી. કબૂલી લીધું, ઓન કેમેરા એમણે કબૂલ્યું છે, જેના પ્રૂફ ઓનલાઈન છે, ફેસબુક ઉપર છે, સોશિયલ મીડિયાના માધ્યમથી બધે પ્રસિદ્ધ થયેલા છે. એટલે આટલો મોટો મહાનગરપાલિકાની અંદર દર વર્ષે ઓડિટ થાય તો ઓડિટરોએ શું ઓડિટ કર્યું? એટલે આ એક બહુ જ મોટો ગોટાળો, બહુ મોટો ભ્રષ્ટાચાર છે. 15-17 કરોડથી પણ વધારે આ મોટો ભ્રષ્ટાચાર છે. એટલે લોકોએ જ અમને પ્રશ્ન આપ્યા અને એને જ અમે ઉજાગર કર્યા છે અત્યાર સુધીમાં. એવું કહેવામાં આવે છે કે પીએફના પૈસા ત્યારે જમા થાય છે કે જ્યારે સરકાર કોન્ટ્રાક્ટરને ચૂકવતી હોય કે પાલિકાએ કોન્ટ્રાક્ટરને ચૂકવ્યા હોય. પાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરને ચૂકવવામાં આવ્યા અને એણે નથી ચૂકવ્યા, એવી કોઈ ખરી તમારી જાણકારી એમાં? ખરેખર પરિસ્થિતિ એવી છે કે ગુજરાત સરકાર દ્વારા કર્મચારીઓના હિતમાં કાયદો બનાવવામાં આવ્યો છે. ભારત સરકારે કાયદો બનાવ્યો છે. કોના? કર્મચારીઓના હિતનામમાં બનાવ્યો છે. તો એવું તો બને જ નહીં, પૈસા નથી આપ્યા. અને હું એવું કહું છું કે કદાચ હું ખોટો છું તો તમારે, મેં એવી ચેલેન્જ આપી છે કે સંતરામ મંદિરના ચોરા ઉપર મહાનગરપાલિકાના કર્મચારીઓ બેસી અને આ બધી જ યોજનાઓમાં ક્યાંય ગોટાળો નથી થયો તેવું સાબિત કરે તો હું જાહેરમાં માફી માંગવા તૈયાર છું. પરંતુ આખા કેસમાં એવું નથી. આ એક બહુ જ મોટો ગોટાળો છે, બહુ મોટો ભ્રષ્ટાચાર છે, જેમાં નડિયાદના નામી બેનામી નેતાઓનો હાથ છે. મારી ઉપર હુમલો કરવામાં આવ્યો. હું તો પ્રજાની રજૂઆત કરવા ગયો હતો અને એવા અધિકારી જોડે રજૂઆત કરવા ગયો હતો કે જ્યાં આ જેટલા પણ રજૂઆત કરવા સત્તા પક્ષના કાઉન્સિલરો આવ્યા હતા એમની રજૂઆત સાંભળવાનો અધિકાર એ અધિકારીને નહોતો. એવા અધિકારીને હું રજૂઆત કરતો હતો કે જે આ ભ્રષ્ટાચારને ખુલ્લો પડે એમાં એ અધિકારીને પણ રસ હતો. જ્યારે મારી ઉપર હુમલો થયો ત્યારે કોણ હતું? ભાજપના કાઉન્સિલરો હતા, પૂર્વ ભાજપના કોન્ટ્રાક્ટરો હતા કે જે અત્યારના સ્થાનિક નેતાની આગળ પાછળ જ ફરે છે. ત્યારે એ નેતાએ કેમ આ વસ્તુ સ્વીકારી નહીં અને 15 દિવસ પછી મહાનગરપાલિકામાં જઈ અને પીએફ આપવામાં આવશે, ઈએસઆઈ આપવામાં આવશે, બોનસ આપવામાં આવશે એ કહેવામાં આવ્યું? એક પ્રૂફ આપું છું, એક વસ્તુ બતાવું છું. મહાનગરપાલિકા દ્વારા એક કાગળ આપવામાં આવ્યો મને, હજુ 2 દિવસ પહેલાં જ આવ્યો છે કે અત્યારે હાલમાં આઉટસોર્સ કર્મચારીઓની સંખ્યા 550 છે અને કાયમી કર્મચારીઓની સંખ્યા 157 છે. આ માહિતી અધિકારીના એક્ટ હેઠળ આપવામાં આવ્યો છે, 2 દિવસ પહેલાં જ આવ્યો છે. તો આ
કોન્ટ્રાક્ટના કર્મચારીઓ લગભગ 700 જેવા કર્મચારીઓ છે. તો મારું માનવું એવું છે કે નગરપાલિકાએ જાહેર કરવું જોઈએ કે એમને મિનિમમ વેજ પ્રમાણે કેટલો પગાર આપવામાં આવે છે, કેટલું પીએફ કાપવામાં આવે છે, સરકાર જોડે એ લોકો કેટલો પગાર લે છે અને કર્મચારીઓને કેટલો આપવામાં આવે છે. લગભગ હું માનું છું સૌથી મોટો ગોટાળો અત્યારે પણ એમ જ છે અને એનું એ લોકો મને લેખિત આપે છે. બરાબર છે. ધારો કે વર્ષ 2011થી જે રકમો જમા કરાવવાની થાય એમાં એ લોકોએ મને આપ્યું કે આ એટલી મોટી સંખ્યામાં કાગળિયાની તમને આપવા પડે કે જે કાગળિયા કરતાં અમને 2 વર્ષ લાગે એટલે અમે તમને આપી શકતા નથી. તમારે આવીને જોઈ જો. તો આ વસ્તુ મને આ બધી ઓનલાઈન છે. આ વસ્તુ એ લોકો મને પેનડ્રાઈવમાં પણ આપી શકે. પરંતુ આ બધામાં કરોડો રૂપિયાના ગોટાળા છે જેને કારણે આ લોકો આપણને આપતા નથી અને આગળ અમે આ મુદ્દા હેઠળ હાઈકોર્ટમાં રીટ કરવા 100% જઈ રહ્યા છે. અને વર્ષ 2011થી જેટલા નેતાઓ, જેટલા અધિકારીઓ, જેટલા ઓડિટ ઓફિસરો અને જેટલા એકાઉન્ટન્ટો આ બધાની આ જવાબદારી બને એ બધાને ખુલ્લા પાડવામાં આવશે. પીએફનો આ જે આખો તમારો જે મુદ્દો રહ્યો એ તમારી આ રાજનીતિ માટે એક ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો એવું લાગે છે તમને? બિલકુલ. કારણ કે આ પીએફના મુદ્દો કોઈ એક સમાજ માટે નહોતો ઉઠાયો. નડિયાદના બધા જ સમાજના લોકો આ નગરપાલિકા મહાનગરપાલિકામાં નોકરી કરવા જે જાય છે બધાનું શોષણ થાય છે. આ લોકોને 12,000 રૂપિયા પગાર આપવામાં આવે છે, સરકાર જોડથી 16,000 રૂપિયા લેવામાં આવે છે. આ એટલો મોટો ભ્રષ્ટાચાર છે જે ખુલ્લો પડવાથી નેતાઓ ખુલ્લા પડે છે. એટલે જ મારા ઉપર એટ્રોસિટીનો ગુનો દાખલ કરવામાં આવ્યો. અને કેવી એટ્રોસિટી કે જે હાઈકોર્ટે જેની અંદર તમામ પુરાવા, તમામ વિડીયો, તમામ ફોટોસ, તમામ દસ્તાવેજી કાગળિયા જોયા પછી સાબિત કર્યું કે આ કોઈ પણ જગ્યાએ અમે કોઈ અપશબ્દ બોલ્યા નથી અને અમારા આખી જ મેટર ઉપર સ્ટે આપી દીધો. એટલે નડિયાદની પ્રજાએ જ્યારે લાઈવ જોયું ત્યારે એવું 100% સ્વીકારી લીધું કે જે છોકરો આ મુદ્દો લઈને ગયો છે, જેમાં એનો પર્સનલ કોઈ સ્વાર્થ નથી, જેમાં મહાનગરપાલિકાના કોઈ પણ લોકો એની જોડે જોડાયેલા નથી, છતાંય મુદ્દો ઉઠાવે છે, એમાં નડિયાદના સ્થાનિક નેતાએ કે જે પોતાને 30 વર્ષથી સત્તા ઉપર બેઠેલા માને છે, જે પોતાને ભગવાન માને છે અને જેણે આખા ગામને ભયમાં રાખ્યું છે, એ નેતાએ પોતાની બધી જ પોલ ખુલી જવાના બીકના કારણે અમારી પર એટ્રોસિટીનો કેસ દાખલ કરાયો. પરંતુ કદાચ એમને ખબર નહીં હોય 2.5 લાખ 2,50,000ની પ્રજામાં, નડિયાદની પ્રજામાં 2,49,990 લોકોના સાથ, સહકાર અને આશીર્વાદથી અમે આ મેટર પર સ્ટે આપ્યો અને માત્ર 10 લોકો કે જે એમને ખોટી ચડવણીથી આ કેસ કરાવડાયો એમની હાર થઈ. આજે એમને કોઈને ટિકિટ મળી નથી અને એ પોતે પણ આ વસ્તુ જાણે છે. એવી વાત પણ છે કે ગ્રાસરૂટ લેવલ પર કામ કરવું અને સોશિયલ મીડિયાથી કામ કરવું એમાં બહુ ફેર હોય છે. જે કાઉન્સિલરો ચૂંટાઈને આવે છે ગ્રાસરૂટ લેવલ પર કામ કરે છે અને તમે વિરોધ કરો છો અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા હો છો એ જગ્યા પર જઈને. એમાં એ વિશે તમે શું કહેશો? કેમ કે એવી પણ ચર્ચાઓ થઈ રહી છે. આજે એક વસ્તુ છે કે જ્યારે અમે લોકો ઓન પોલીસ સાથે મહાનગરપાલિકામાં રજૂઆત કરવા જઈ રહ્યા હોય અને ખોટા કેસો કરતા હોય ત્યારે સ્વાભાવિક છે કે દરેક જે કોંગ્રેસમાં કાર્યકર્તા છે એમનું પણ પરિવાર છે. બધા સક્ષમ નથી હોતા. એમને પણ એમના પરિવારને એમના વ્યક્તિની બીક હોય છે કે મારા ઘરનો જે મોભી પક્ષમાં જોડાયેલો છે એને ક્યાંક કશુંક થઈ ના જાય. બીજી વસ્તુ કે હું ક્યારેય નગરપાલિકાની અંદર ચંચુપાત કરવા જતો નથી. દરેક વસ્તુ કાગળિયાથી માહિતી માગું છું. ધારો કે રોડની રજૂઆત કરી તો ત્રાહિત વ્યક્તિ આવીને મને એવું કહ્યું કે હાર્દિકભાઈ આ રોડ 2 મહિના પહેલાં બન્યો છે અને આ રોડની હાલત અત્યારે ખરાબ છે. એટલે હું એ રોડ ઉપર જાઉં ત્યાં મારી સોશિયલ મીડિયાની જે ટીમ છે એ ફોટા પાડે, એ ફોટા લઈ હું મુખ્યમંત્રીશ્રીને અરજી કરું છું કે સાહેબ 2 મહિના પહેલાં રોડ બન્યો છે,
આ રોડની કિંમત 50 લાખ રૂપિયા થઈ છે, પરંતુ 2 મહિનામાં રોડ બન્યો, 3 વર્ષની આની અવધિ છે, તો 3 વર્ષમાં રોડની પરિસ્થિતિ શું થશે? ત્યારે એની એક તપાસ થાય, તપાસના અંતે કોન્ટ્રાક્ટરને ઠપકો આપવામાં આવે કે ભાઈ આખો રોડ નવો બનાવો. તો આની અંદર જે વસ્તુ મને મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્યના, હું વિરોધ પક્ષમાં છું ને મુખ્યમંત્રીશ્રીની મદદથી જો ફરી રોડ બનતો હોય તો મારે પ્રજાને એવું બતાવવું પડે છે કે મારે એમને જણાવવું પડે છે કે ભાઈ તમારા આશીર્વાદથી, તમારા કહેવાથી મેં અરજી કરી અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીએ તપાસ કરી અને આખો રોડ આપણને નવો ફરી બની આપે છે. તો આની અંદર ક્યાં રાજકારણ આવ્યું, ક્યાં ગ્રાસરૂટ લેવલ આવ્યું કે ક્યાં સોશિયલ મીડિયા આવ્યું? આની અંદર એક જ વસ્તુ આવ્યું કે પત્ર લખવાથી મુખ્યમંત્રી પણ એવું નથી જોતા કે આ કયા પક્ષના લોકોએ પત્ર લખ્યો છે. બસ વસ્તુ સાચી છે એના આધારે એ લોકોએ અવલોકન કરી અને કામ કરે છે. અને હું પ્રજાને બતાવું છું કે ભાઈ મેં આ રીતના અરજી કરી હતી, મારું કામ થયું છે અને તમારા લોકોનું આ રીતના કામ થયું સોશિયલ મીડિયા ઉપર બતાવું છું. કોર્પોરેશનનો ચૂંટણી જાહેર થયા એ બાદ પહેલી વખત એવું હશે કે કોંગ્રેસે નડિયાદ કોર્પોરેશન માટે 50 ઉમેદવારો ઊભા રાખ્યા. 3 બેઠક બિનહરીફ થઈ છે ભાજપની, કારણ કે 3 ઉમેદવારો કોંગ્રેસના જે હતા એમણે ઉમેદવારી પત્ર પરત ખેંચી લીધું. તો આ વખતે પહેલી વખત એવો રેકોર્ડ કહી શકાય, કારણ કે જોડે બી આણંદ કોર્પોરેશન છે. આણંદ કોર્પોરેશનમાં 13 બેઠક બિનહરીફ થઈ છે બીજેપીની. 13 જે ઉમેદવારો હતા એમણે ઉમેદવારી પત્ર પરત ખેંચી લીધું. પણ અહીંયા જ એકમાત્ર એવું છે કે જ્યાં આગળ ઉમેદવારો હજી પણ તટસ્થ રહ્યા છે અને માત્ર 3 ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચી છે. આખું આ તમારી માટે કેવું રહ્યું? જ્યારે 2 મહિના પહેલા મેં મારા હોદ્દેદારોને બોલાયા કે ભાઈ મહાનગરપાલિકાની ચૂંટણી આવે છે અને આપણો પ્રથમ ચાન્સ જે વર્ષોથી આપણા કાર્યકરો છે, જે હોદ્દેદારો છે, જે પક્ષ માટે મહેનત કરે છે, લોકોની વચ્ચે રહે છે, એમને આપણે ટિકિટ આપવી છે. એટલે અમે એવા લોકોને શોધ્યા કે જે લોકોએ પક્ષને વફાદાર છે અને પ્રજાના કામ કર્યા છે. એવા લોકોને અમે આ વખતે ભેગા કરી અને ટિકિટ આપી. જે મહાનગરપાલિકાના ગામડા આવ્યા એની જવાબદારી જે તે તાલુકા પ્રમુખની હતી. તેમણે અમને કહ્યું કે આ આપણા કાર્યકરો વર્ષોથી અમારી જોડે જોડાયેલા છે, જો તેમને ટિકિટ આપવામાં આવે તો મજબૂતાઈથી લડશે. એટલે અમે એવા લોકોની પણ પસંદગી કરી અને ઉમેદવારો ભેગા કર્યા અને એક જ મૂળ જોવામાં આવ્યું કે પ્રજાનું કામ કરવું પડશે તો જ પ્રજા તમને સ્વીકારશે. એ શરત સાથે પ્રજાના કામ કરવા માટે દિવસ રાત નહીં જોવાનું, પ્રજાની બૂમ ના આવી જોઈએ. રોડ ટેક્સથી, મ્યુનિસિપલ ટેક્સથી માંડી અને મા કાર્ડ કઢિયાપા સુધીની સેવા ચૂંટાયેલા નગરસેવકની હશે એ રીતે તમારે કામ કરવું પડશે. પહેલું તમે ચૂંટાશો કે નહીં ચૂંટાવ, ધારો કે ના ચૂંટાયા તો નિષ્ક્રિય નહીં થવાનું, પ્રજાના કામ માટે હંમેશા સક્રિય રહેવાનું. આ બધી જ બાબતોની ચર્ચા એક કોર કમિટીમાં થઈ અને ત્યારબાદ નક્કી કર્યા બાદ અમે 50-50 ઉમેદવારને ટિકિટ આપી. એવી પણ વાત છે કે અમુક ઉમેદવારો જે હતા જેમને ચૂંટણી નહોતી લડવી છતાં પણ જબરજસ્તીથી ફોર્મ ભરાવવામાં આવ્યા, એવું છે કંઈ? મારી પાસે જેટલા પણ ઉમેદવારો હતા એ દરેક ઉમેદવારોને જે વર્ષ 2021માં અને એના પહેલાં જે રીતના ઉમેદવારો કોંગ્રેસમાં આવી અને પૈસા માટે ફોર્મ પાછા ખેંચી લેતા હતા, એના લીધે અમે આ વખતે કોઠા સૂઝથી દરેક ઉમેદવારો કે જે ઉમેદવારી કરે છે એમના ફોર્મ ભરાવડાયા કે ભાઈ હું સ્વૈચ્છિક ચૂંટણી લડવા માગું છું, મારી ઉપર કોંગ્રેસ પક્ષનું કોઈ પ્રેશર નથી. જે ફોર્મમાં એમણે સહી કરી છે. બીજું, એમણે સ્વૈચ્છિક વિડીયો બનાવ્યો છે કે ભાઈ હું કોંગ્રેસ પક્ષથી ચૂંટણી લડવા માગું છું, પ્રજાના સેવા કરવા માગું છું અને ફોર્મ ભર્યા બાદ મારા ઉપર પ્રેશર હશે, મારે નડિયાદ છોડવું પડશે તો હું 4 દિવસ આપની રજાથી જ્યાં સુધી ફોર્મ પરત ન ખેંચાય એ તારીખ સુધી નડિયાદમાં નહીં રહું તેવી પણ સંમતિ એ લોકોએ વિડીયોમાં બતાવી છે. બજારમાં જે વાત હતી કે અમે ગાયબ કર્યા, ના, જે ઉમેદવારો હતા એમને એવું લાગ્યું કે અમને તકલીફ છે,
માટે જ એ લોકો સુરક્ષિત જગ્યા ઉપર જતા રહ્યા હતા અને જેવું ફોર્મ પરત ખેંચવાનો સમય પત્યો ત્યારે એ લોકો એમની રીતે પાછા આવી ગયા છે. કે કોઈ પણ ઉમેદવારને આપણે ફરજિયાત ફોર્મ નથી ભરાયું અને કદાચ ભરાયું હોય તો આજ દિવસ સુધી એમણે કોઈ પણ પ્રકારની કમ્પ્લેન લેખિતમાં, મૌખિકમાં કે વોટ્સઅપ દ્વારા મને જાણ કરેલી નથી. હવે ચૂંટણીના દિવસો નજીક આવી ગયા છે, મતદાન કરવા માટે લોકો જશે, તમે જઈ રહ્યા છો, જીતની આશા કેવી છે તમારે? આ પ્રજા છે અને પ્રજા પોતાનું મન બનાવીને બેઠી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે. પ્રજાનું જે કામ કરશે ને પ્રજા એને જ લાવશે. અને આ વખતે સત્તા પક્ષના નેતાઓ પણ સ્વીકારે છે કે વિરોધ પક્ષ તો મજબૂત હોવો જોઈએ. બીજી વસ્તુ કે પ્રજાના કામ કરવા માટે બંને પક્ષના ઉમેદવારો આજે રોડ ઉપર છે. હું ઈચ્છતો હતો કે મહેનત કર્યા વગર કોઈ પરિણામ મળે નહીં અને મહેનત વગરનું પરિણામ સફળ થાય નહીં. એટલે પહેલી જીત મારી એવી છે કે બધા જ ઉમેદવારો આજે રોડ ઉપર પ્રજા માટે ફરી રહ્યા છે. બીજી, પ્રજાએ નક્કી કરી લીધું છે કે કોને કેટલા મત આપવા, કોને જીતાડવો એ ટૂંક સમયમાં 10 જ દિવસમાં જાહેર થઈ જશે. તમે 50 ઉમેદવાર ઉભા છે, 3 બિનહરીફ થઈ ગઈ છે, કેટલી સીટો આવશે? શું લાગે છે આ વખતે કોર્પોરેશનમાં સક્ષમ વિરોધ પક્ષ તરીકે બેસશો તમે? હું તો એવું માનું છું કે કદાચ પ્રજાએ જો સ્વીકારી લીધું હશે ને તો સત્તામાં પણ બેસાડે, પણ કદાચ સત્તામાં ના પણ આવીએ. વિરોધ પક્ષમાં એટલું તો કહીશ, 10 દિવસની અંદર આ જે એસીમાં બેઠા છે ને એ અધિકારી રોડ ઉપર હશે. 6 મહિનાની અંદર નડિયાદ બદલાયેલી પરિસ્થિતિમાં જોવા મળશે અને લોકો કહેશે કે અમે જેને ચૂંટીને લાયા છે ને એ અમે મત આપ્યો છે, એમને અફસોસ નહીં થાય. ઉપરથી એ દરેક ઉમેદવારો પર એમને ગર્વ થશે કે અમે જેને ચૂંટીને લાયા ને એણે આપેલા વચનો મુજબ કામ કરવાનું નડિયાદમાં શરૂ થઈ ગયું. અને મારું નડિયાદ નહીં, આપણું નડિયાદ પ્રગતિના પંથે આગળ વધતું શરૂ થઈ ગયું. તો આ હતા હાર્દિક ભટ્ટ કે જે નડિયાદને પ્રગતિના પંથે લઈ જવા માટે એમણે કમર કસી લીધી છે અને એક વિશ્વાસ પણ વ્યક્ત કરી રહ્યા છે કે સત્તા પર આવીશું અને નહીં આવે તો એક મજબૂત વિપક્ષ બનીને પણ નડિયાદને એક પ્રગતિના પંથે લઈ જઈશું. ત્યારે રિઝલ્ટ તો ચૂંટણીનું જે પણ આવે અને કોણ જીતે છે, ભાજપની સરકાર કોર્પોરેશનમાં બેસે છે કે પછી કોંગ્રેસની, જે પણ બેસે આખરે વિકાસ તો નડિયાદનો જ થવો જોઈએ. આવી જ સતત અપડેટ્સ માટે જોતા રહો બોલ ગુજરાત.